જ્યારે પણ ઘેર રોટલી બનાવો, પહેલી રોટલી ગાયને આપો, બીજી રોટલી કૂતરાને અને ત્રીજી રોટલી ઘરના વડીલોને ખવડાવો. આવું કરવાથી માતા લક્ષ્મી પ્રસન્ન થાય છે. જો શક્ય હોય તો ભોજન રસોડામાં બેસીને જ કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. કોઈ પણ દેવી દેવતાની એકથી વધુ મૂર્તિ ઘરમાં, મંદિરમાં ન રાખવી જોઈએ. દરરોજ પક્ષીઓને ચણ નાખો. આવું કરવાથી પ્રગતિના માર્ગમાં આવતી તમામ બાધાઓ દૂર થાય છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. ઘરમાં તુલસીનો છોડ પૂર્વ દિશા તરફ ગેલેરીમાં અથવા તો પૂજા સ્થાનની નજીક રાખો. દક્ષિણ દિશા તરફ બિલકુલ ન રાખો. શનિવારના દિવસે પીપળાના ઝાડ નીચે સરસવના તેલનો દીવો પ્રગટાવવો. તેનાથી શનિ અને મંગળ ગ્રહો શુભ ફળ આપે છે. ઘરમાં હંમેશા 4-5 રોટલી વધુ બનાવવી જોઈએ. તેનાથી માતા અન્નપૂર્ણા પસંદ રહે છે અને ઘરમાં આર્થિક સ્થિતિ પણ સારી રહે છે. ઘરમાં પૂજા કરતી વખતે કપૂર અવશ્ય સળગાવો. તેનાથી નેગેટિવ ઉર્જા દૂર થાય છે. પૂજા રૂમમાં શુભ અને રંગ જેમ કે આછો લીલો, પીળો, જાંબલી કે ક્રીમ રંગનો ઉપયોગ કરો. દક્ષિણ કે પશ્ચિમ દિશામાં પૂજા રૂમ બિલકુલ ન બનાવો. ઘરમાં ક્યારેય સાવેણી ઊભી ન રાખો. તેના પર પગ ન મૂકો કે તેની ઉપરથી પસાર થશો નહીં. નહીં તો ઘરમાં બરકતની કમી. સાવેણી હંમેશા છુપાવીને રાખો. દક્ષિણ પૂર્વ દિશાના ખૂણામાં ફૂલથી ભરેલું ચિત્ર લગાવો. પહેલી રોટલી ગાયને ખવડાવવાથી દેવતા પ્રસન્ન રહે છે અને પિતૃઓને પણ શાંતિ મળે છે. પૂજા સવારે 6 વાગ્યાથી 8ની વચ્ચે જમીન ઉપર આસન પાથરીને પૂર્વ અથવા તો ઉત્તર દિશા તરફ મુખ રાખીને બેસીને કરવી જોઈએ. પૂજાનો સામાન પણ અથવા તો કુશનો હોય તો ઉત્તમ છે. પૂજાની થાળીને હંમેશા ચટાઈ અથવા તો ટેબલ પર સન્માનથી જ રાખો. મંદિરે જ્યારે પણ જાઓ ત્યારે ખાલી હાથે ના જાઓ અને જ્યારે પણ ઘેર આવો ત્યારે ખાલી હાથે ન આવો. ભલે માત્ર વૃક્ષ કે છોડના પાન લાવો. ગમે તે કંઈક લઈને જરૂર આવો. પૂજા રૂમમાં હંમેશા પાણી ભરેલા એક કળશ રાખો. જેટલું શક્ય હોય તેટલા ઈશાન કોણની જગ્યામાં રાખો. અગરબત્તી, દીવો કે પવિત્રતાના પ્રતીક છે. તેમને મોઢેથી ફૂંક મારીને ક્યારેય ઓલવશો નહીં. ઘરમાં અઠવાડિયામાં એકવાર મીઠાના પાણીથી પોતા અવશ્ય કરો. તેનાથી નેગેટિવ ઉર્જા ઘરમાંથી દૂર થાય છે. દક્ષિણ અને પશ્ચિમ દિશાને ખાલી રાખવી જોઈએ. વાસ્તુશાસ્ત્ર અનુસાર શુભ નથી માનવામાં આવતું. તેથી આ દિશાઓને ખાલી જ રાખવી જોઈએ. ભૂલથી પણ ગેસની નજીક પાણી ન રાખો. નહીંતર પતિ પત્ની વચ્ચે મતભેદ થશે. ઘરમાં ક્યારેય શાંતિ નહીં આવે. તમારા ઘરમાં બૂટ કે ચંપલ ગમે તે વેર વિખેર રાખવાથી માતા લક્ષ્મી ઘરમાં પ્રવેશ કરતા નથી. દરરોજ સવારે જાગ્યા પછી સૌથી પહેલાં તમારા હાથની હથેળીઓને જુઓ. જોયા પછી તમારા ચહેરા ઉપર ફેરવો. કારણ કે હથેળીના આંગળાના ભાગમાં માતા લક્ષ્મી, વચ્ચેના ભાગમાં માતા સરસ્વતી અને નીચેના ભાગમાં ભગવાન વિષ્ણુ બિરાજમાન હોય છે. મંદિરમાં સુકાઈ ગયેલા ફૂલ અને બળી ગયેલી અગરબત્તી ન રાખવી જોઈએ. હંમેશા મંદિરને સ્વસ્થ રાખવું. ઘરમાં સરસવના તેલનો દીવો લવિંગ નાખીને પ્રતિદિન પ્રગટાવવું શુભ માનવામાં આવે છે. તેનાથી ઘરમાં પોઝિટિવ ઉર્જાનો વાસ થાય છે. ઘરમાં 3 દરવાજા એક જ રેખામાં ન હોવા જોઈએ. તેના કારણે વાસ્તુ દોષ ઉત્પન્ન થાય છે. શુક્રવારની રાતે માતા લક્ષ્મીની વિધિ વિધાનથી પૂજા કરીને તેમને દૂધથી બનાવેલી મીઠાઈનો ભોગ
અર્પણ કરો. તેનાથી દેવી લક્ષ્મી પ્રસન્ન થાય છે. ઘરની દિવાલ, છત કે ફેસમાં તિરાડ ન પડવા દો. જો તિરાડ દેખાય તો તેને તરત જ રિપેર કરાવી લો. ઘરમાં આવી તિરાડો હોવી અશુભ માનવામાં આવે છે. બુધવારના દિવસે વાળ અને નખ કાપવાથી ઘરમાં બરકત આવે છે. ઘરમાં તૂટી ગયેલી અને બિનજરૂરી વસ્તુઓ ન રાખવી જોઈએ. તેનાથી ઘરમાં નેગેટિવ ઉર્જા ઉત્પન્ન થાય છે અને તમારા દરેક કામમાં સમસ્યા ઊભી થાય છે. ઘરમાં કાળા અને જાંબલી રંગનો ઉપયોગ ન કરો. આ પ્રકારના રંગ ઘરમાં પડદા કે દિવાલના રંગ ન હોવા જોઈએ. આ વાસ્તુ દોષ ઉત્પન્ન કરે છે. મંગળવારના દિવસે પોતું કરો તો તેમાં ફટકડી, લીંબુનો રસ, મીઠું, લીમડાના પાનનો રસ જરૂરી ભેળવીને કરો. તેનાથી નેગેટિવ ઉર્જા સમાપ્ત થાય છે અને વાસ્તુ દોષ ઉત્પન્ન થતા નથી. રોટલી બનાવતા સમયે સૌથી પહેલાં તવાને સારી રીતે ધોઈ લો. ત્યારબાદ તવા ઉપર એક ચપટી મીઠું નાખીને રોટલીને પકાવો તો સારું રહેશે. અઠવાડિયામાં એકવાર ઘરમાં ગુગળનો ધૂપ કરવો ખૂબ જ શુભ માનવામાં આવે છે. તેનાથી મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ આવે છે. સંત મહાત્મા આશીર્વાદ આપતા હોય તેવી તસવીર બેઠક રૂમમાં લગાવો. બેડરૂમમાં બિલકુલ ન લગાવો. દરરોજ પીપળાના ઝાડને જળ ચડાવવું જોઈએ. સ્નાન કર્યા વગર પછી પીપળાના ઝાડને એક લોટો જળ ચડાવવાથી ભગવાન વિષ્ણુ પ્રસન્ન થાય છે અને તેમની વિશેષ કૃપાથી તમને ફળ પ્રાપ્ત થાય છે, જેના કારણે જીવનની તમામ પ્રકારની સમસ્યાઓ આપમેળે દૂર થઈ જાય છે. ભોજન સ્નાન કર્યા પછી જ બનાવવું જોઈએ. તેનાથી ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. ઘરમાં એવી વ્યવસ્થા કરો કે વાતાવરણ સુગંધિત રહે. સુગંધિત વાતાવરણમાં મન પ્રસન્ન રહે છે અને ઘરમાં સુખ સમૃદ્ધિ બની રહે છે. દર ગુરુવારે તુલસીના છોડને દૂધમાં અક્ષત નાખીને અર્પણ કરવું ખૂબ જ શુભ માનવામાં આવે છે. વાસ્તુશાસ્ત્ર અનુસાર ઉત્તર કે પૂર્વ દિશામાં કરેલા પાણીનો નિકાસ આર્થિક દૃષ્ટિકોણ શુભ હોય છે. તેથી ઘર બનાવતા સમયે આ વાતનું અવશ્ય ધ્યાન રાખવું જોઈએ. પૂજા રૂમની સફાઈ દર શનિવારે જરૂર કરો અને ગંગાજળનો છંટકાવ કરો. જ્યારે મંદિરની સફાઈ કરો ત્યારે ભગવાનનો ફોટો જમીન ઉપર ન રાખો. મંદિરનો દીવો રોજ સાફ કરીને જ પ્રગટાવો. પૂજા કર્યા પછી મંદિરના પડદાથી અવશ્ય ઢાંકી દો. પૂજામાં શંખનો ઉપયોગ મહત્વ હોય છે. તેથી પૂજા રૂમમાં શંખ અવશ્ય રાખવો જોઈએ. પૂજા રૂમમાં પ્રતિદિન એક કપૂર અવશ્ય સળગાવો.